દિવસ એવો આવ્યો લાકડાની અંદર કીડીઓ હતી, કીડીઓ ધમનીમાં ગાળ્યા, બસ ખબર પડતી કાઢી નાખી દીધું. બાપ બેટાને ઝઘડો ત્યાંથી નીકળી ગયા. એ દિવસથી એમનો ધંધો કદી કર્યો નહીં. વાગ્યા શબ્દના બાણ રે જેના પ્રેમે વિંદાના પ્રાણ, ભજન મધુમ રહેના ગુરુ જીવો જેને વાગ્યા શબ્દના બાણ. માખી બેઠી મધ પૂંબળે જેની પોખલડી લપટાય, જે મધ બનાવે છે ને એ જ એની અંદર ફસાય છે. ઉદાસ ખેતી કરે છે ને એમના શિષ્ય રાજા હતા. એમના ઘેર એક દિવસ એક સાધુ આવ્યા. સાધુના મનમાં એક લાલચ હતી, આવો એક રાજા જો મારો સેવક થઈ જાય તો રોજ ફરવાનું મટી જાય. ઉલટ સુલટ શબ્દોના બાણ મારી રાજાને ફેરવી નાખ્યા કે રાજા તારે ગુરુ કરાવવાની જરૂર હોય એવું મને લાગે છે. તો કે મારો તો ગુરુ છે. તો કે કોણ? તો કે અમારા ગામના જ છે, ગુરદાસ બાપા. અંદર ઠોસી ભરેલી ઈર્ષ્યા. શું કે છે? પેલો મૂળિયો આખો દિવસ ખેતરમાં પડી રહીને ઓકો થઈને ખેતીનું જ કામ કરે છે, એ જ છૂટ્યો નહીં તને હું છોડાવે. તું આઈ જા મારા હાથે, 2 મિનિટમાં એવું જ્ઞાન આપું તું તરી જાય. રાજા ફસાણો. રાજાને ગુરુ કરાય, આમ સાધુને. તોય સંતોષ ના થયો. તે પેલો સાધુ કહે છે, મનમાં સંક્ષેપ પેદા થયો કે હું રાજાનો ગુરુ બન્યો, આ નગરને કઈ રીતે ખબર પડે? અને નગરને જો ખબર પડે કે રાજા મના શિષ્ય છે તો આખું નગર મારા શરણમાં આવી જાય. મોટી લાલચ. અને આ મુરદાસ મહારાજ ત્યારે આને આ કહે છે કે તું એક મેળાવડો કરે, આવી સભાનું આયોજન કર એટલે બધાને ખબર પડે કે તારો હું ગુરુ છું. પણ એટલું યાદ રાખજે, બધાને આમંત્રણ આપજે પણ પેલા મૂળિયાને ના આપ. આખા ગામને આમંત્રણ આપજે, પેલા મૂળિયાને ના આપતો. અને મૂળિયો હોત ગામમાં વળ્યો ખેતરમાંથી અને રાજાના ઘરે તોહો વાગતો જોયો, તોરણ બંધાતો જોયો. અને મુરદાસ એમના ઘરવાળીને પૂછે છે કે આ બધું શું છે? કે આજ રાતમાં સંતો આયા છે અને સત્સંગ થવાનું છે. કે તો આપણું જીવન ધન્ય થઈ ગયું. આપણને કોઈ આમંત્રણ બીજું આલ્યું છે કે નહીં આલ્યું? કે ના, મોય આલ્યું, આ બાજુ આલ્યું, પણ આપણું ઘર ટાળ્યું છે. કે કોઈ વાંધો નહીં, આમંત્રણ ના હોય એનું ખાવાનું નહીં, એનું પીવાનું નહીં, એના પાસે આમ બેહવાનું નહીં. જે લે છે પેશુડીના અવાજ નથી કોઈની રોકી એક જ, એ બોલાય આપવા પડશે. પણ સત્સંગમાં જવું છે. સજે ખાઈ પી અને એ પતિ પત્ની તૈયાર થઈને સત્સંગ સાંભળવા જાય છે. વચમાં એક બિલાડી મરી ગયેલી પડી. આ બિલાડીના બચ્ચો મ્યાઉ મ્યાઉ કરે અને ઓટા ફેરા મારે અને દોડતી પાડોશની 2 ભાઈઓ આવીને કહે છે, બાપુ આ બિલાડીને મરી ગયા 3 દિવસ થયા છે અને કૂતરોની ખબર રાખીને હું બેહેલી છું, આ કૂતરો આ બિલાડાને ના મારી નાખે. બાપુ આપ તો સંત છો, ભગવાન છો, આ બિલાડાને જીવતી કરો કે વાત સાચી છે. આ જ ગામમાં ભગવાન આયા છે, સંતો આયા છે. કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની નહીં. મરેલી બિલાડી પગલમાં ગાલી અને સીધા આવા સ્ટેજ ઉપર રૂપાળું ચાલતું હતું. આવા મહારાજ પાઠ મળીને બેઠા હતા. ईश्वर ऐसा है, ईश्वर वो है, આ વેદાંત તત્વનું જ્ઞાન ચાલતું હતું. અને મોટા છે મરેલી બિલાડી લાવી ત્યાં મૂકી. બાપુ આ બિલાડીને વેદની જરૂર નહીં, પણ આના બચ્ચા 4 ભૂસે ટળવડે છે અને બિલાડીને મરી ગયા 3 દિવસ થયા. અને જીવતી કરો એટલે બિલાડીના બચ્ચા જીવી જાય. नहीं, वो तो प्रारब्ध है, तो होने वाला था, तो हो, इसमें दूसरा कुछ नहीं हो सकता. सब जिंदा होकर वापस आए तो ये धरती पर समा कैसे सकता? अट्टम छट्टम अंधाયું પણ મૂળિયો માન્યું નહીં કે ના બાપ તમે સંત છો, તમે જીવતી કરો. પેલો બાવો કંટાળ્યો કે હવાડે હું તો આ રાજાનો ગુરુ સમજ્યો છું, પણ પહેલો તો આ રાજાનો ગુરુ
જીવતી કરે મારાથી ના થાય તો કે એ વાત તો સાચી છે કે ભાઈ મને થોડું હાથમાં પાણી આપો ને હાથમાં પાણી આપીને એક મંત્ર બોલ્યા મુરદાસ મહારાજ મંત્ર તરફ ધ્યાન આપજો બહુ ટપકો છે હે ગુરુદેવ તમારું વચન સત્ય હોય તમારું વચન સત્ય હોય એ સત્યનું મેં પૂર્ણ આચરણ કર્યું હોય મારા રોમે રોમ એ વચન પ્રગટ થયેલું હોય તો આ બિલાડી જીવતી થાય જેવી અંજલિ પડી ને એવી બિલાડી જીવતી થઈ એલો મારો બડો રણોદનારાય હુકમ કરો તો ફિર જાતરાયું થાય મારો એલો બડો એ રણોદનારાય એ મારી ના છોડીઓને બને ઓપરેશન કરી કેટલા વર્ષો પહેલા કઈ લેબોરેટરીમાં આ જ્ઞાન મેળવીને એમની આ વાણિયાનું ઓપરેશન કર્યું એટલે અત્યારે કોકને એક નિંદડું મારીને આ કેવા જમ થાય છે